આજ તો પહોંચી ગયા માનવ સેવા આશ્રમ દામનગરના ભૂમિપૂજનમાં। દેવીઓ અને સજ્જનો 57મો દિવસ કોરે કોરો રૂપાળા બાબલાની સાથે। વાહ क्या लड़का है। હવે છોકરો તો રૂપાળો છે પણ બૂટમાં ધૂળના ઢગલા સડી ગયા છે। ઈશુ પરાણીને થોડી ઘણી સાફ કરી નાખીને હવે ગાડી ઓન ધવે 1500 ની પીડે દામનગર બાજુ કરી દેવી। હાલો તે હમણાં થા બાકાજી કી નહોતી બોલાવી થોડી ઘણી બાકાજી કી બોલાવી દેવી ને। હાડા થોડીયા પાંજરા વાળા હાકલેથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ જાતો જતા સિંહ સમુજાળા બેસુટા ફેલાગ થોડી ઘણી બાકાજી કી બોલાવી દીધી આપણે પહોંચી ગયા માનવ સેવા આશ્રમ દામનગર જ્યાં હતું જમીનનું ખાતમુહૂર્ત। સુજીતભાઈને રામ રામ કરી લીધા ઘણા બધા ક્રિએટરો ભેગા થઈ જાય એમની હારે મીટઅપ થઈ ગઈ। એક બાજુ છે પૂજા પાઠ થઈ રહ્યું હતું ને બીજી બાજુ થઈ ગઈ સંતોની પધરામણી। સંતોના આશીર્વાદ તો મળી જાય ને હા દામનગરમાં કોણ કોણ આશ્રમે ખાતમુહૂર્તમાં આવ્યું હતું ફટાફટ કોમેન્ટ કરી દો। વળી પાછા ક્રિએટરો યાર થોડા ઘણા હાથ લાંબા ટૂંકા કરીને થઈ ગઈ હતી ખાતમુહૂર્તની તૈયારી। હવે જમીનનું ખાતમુહૂર્ત તો થઈ ગયું પણ ખોદકામ કરવા હાટું સ્પેશિયલ અમેરિકાથી જ માણસો બોલાવી લીધા। હવે પાયો ગાળવામાં માણસોથી ભેગું ન થાય ને એટલે સીધું જીસીબી મેદાનમાં ઉતારી દીધું। અને હા મિત્રો માનવ સેવા આશ્રમ દામનગરમાં સરસ મજાનું છે સેવાનું કામ થઈ રહ્યું છે તો સેવામાં સહભાગી જરૂર બનો। હાલો તે આ બધી હસ્તીમાંથી કોને કોને ઓળખો છે ફટાફટ કોમેન્ટ કરી દો।